કેટલા વર્ષથી મંદિર જૂનું છે બાપુ? આ મંદિર સ્વાગત છે મિત્રો તમારો મારા નવા બ્લોગ્સમાં. મિત્રો અત્યારે અમે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા, અને અમે કઈ જગ્યાએ જઈએ છીએ એ તમને વિડીયોમાં આગળ બતાવશું, અને એ જગ્યાએ જઈને તમને દર્શન પણ કરાવશું. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખરેડ રોડ પર ટોકરિયા મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં પૂગી ગયા છીએ. તમે અંદર જઈ અને તમને પણ દર્શન કરાવી દઈએ, અને સિદ્ધિ વિનાયક ગણપતિજી, હનુમાનજી મહારાજ અને શનિદેવના પણ દર્શન કરાવી દઈએ. તો આપણે અંદર જઈને તમને દર્શન કરાવી દઈએ. તો મંદિરની બહારનો કંઈક આવો નજારો છે. મસ્ત મજાનો પવન ઉડે છે અને વાદળ છે, વાતાવરણ છે, કારણ કે ચોમાસું છે એટલે આવું બધું તો રહેવાનું જ છે. તો હવે આપણે છે ને મહાદેવના દર્શન કરી લઈએ. પછી આ મંદિર વિશે આપણે થોડું ઘણું જાણશું કે આ મંદિર કેટલા વર્ષો જૂનું છે. તો એના મહંત શ્રી પાસેથી આપણે જાણશું, એ આપણે તમને વિડીયોમાં આગળ બતાવશું. તો મંદિરની બાજુમાં સરસ મજાનો બગીચો છે. આમ જોઈ શકો છો તમે અત્યારે કેવો મસ્ત મજાનો વ્યૂ છે, સરસ મજાનો પવન ઉડે છે. આ બગીચાનો વ્યૂ છે, આપણે તમને ત્યાં જઈને પણ દેખાડશું. અને અહીંયા બાજુમાં શનિદેવનું મંદિર છે, તો આપણે દર્શન કરી લઈએ. અને હવે આપણે છે ને અહીંયા મંદિરના વિશે અહીંયા મહંત શ્રી પાસેથી થોડું ઘણું જાણી લઈએ કે આ મંદિરનો ઇતિહાસ શું છે. તો અહીંયા મહંત શ્રી ઊભા છે, તો આપણે એની પાસે જઈએ અને જાણીએ આ મંદિર વિશે થોડું ઘણું. કઈ વાંધો નહીં બાપુ, હાલે. આ કેટલા વર્ષથી મંદિર જૂનું છે બાપુ? આ મંદિર બહુ ઝાઝા વર્ષ. હા, રાફડો છે પાછળ, રાફડાની ઉપર મંદિર છે. સ્વયંભૂ. આ મંદિર વિશે બીજું કઈ જાણકારી દેશો? સત્તા રાખે દાદા એમ કામ કરે. હા, તો આપણે બાપુની પાસે જાણી દીધું છે. તો આ બધા મંદિરનો વ્યૂ છે. આ તમે જોઈ શકો છો, આ 2 થી 3 મંદિર છે. અને હવે આપણે બગીચાનો છે ને વ્યૂ બતાવી દઈએ. તો મિત્રો અમે દર્શન કરી લીધા છે, અને તમે પણ દર્શન કરી લીધા છે. તો આવી જ રીતના વ્લોગ જોવા માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.